નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના પાજનાકા પુલ પાસે આવેલ જોગણિયા ડુંગર ઉપર પર્વતારોહણનો તાલીમ કેમ્પ ચાલી રહ્યો હતો. આ ખડક ચઢાણ એટલે કે ટ્રેકિંગની તાલીમ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ગયું અને હુમલો કર્યો હતો. મધમાખીના હુમલા કરતા 40 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ 108ની ટીમ, વન વિભાગનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108ની 4 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ તમામ વિદ્યાર્થીઓને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે 40 થી વધુ ઘાયલ વિદ્યાર્થીઓ જેને સિવિલમાં દાખલ કરાયા હતા તેમના વાલીઓ આવી અને 35 થી વધુ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલ બધા વિદ્યાર્થીઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. 1 થી 7 મે સુધી તાલીમ માટેનો એક સરકારી કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં 101 વિદ્યાર્થીઓ હતા અને ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓનો પણ ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા જે બાળકોને 7 દિવસની તાલીમ આપવામાં આવે છે, ત્યારે આજે પર્વતારોહણની અંદર તાલીમ લેતા હોય ત્યારે 101 જેટલી સંખ્યા બાળકો તાલીમ લઈ રહ્યા છે. તે દરમિયાન ઝેરી મધમાખી કડવાથી 30 થી 32 બાળકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા. મને જાણ થતાં તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને બાળકોની મુલાકાત લીધી. બાળકોની તબિયત એકદમ સારી છે, કોઈ ચિંતા જેવું છે નહીં અને ત્યાંના ડૉક્ટરો, નર્સોનો સ્ટાફ દ્વારા તેને પણ સૂચના આપવામાં આવી કે જ્યાં પણ જરૂરિયાત પડે ત્યારે અમારું ધ્યાન દોરજો. પણ કોઈ પણ એવી ગંભીર પરિસ્થિતિ નથી. આજ સાંજ સુધીમાં બધા બાળકોને રજા પણ આપી દેવામાં આવશે અને છતાં તેના પરિવાર જોડે મળી અને ક્યાંય પણ એવું લાગે તો તાત્કાલિક ધોરણે મને ફોન કરવાનું મેં કીધું છે અને હું હંમેશા એની સાથે છું. સરસ. જૂનાગઢમાં આવતીકાલે રવિવારે 4 મે નીટ 2025ની પરીક્ષા યોજાનાર છે. ત્યારે પરીક્ષાના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ અગાઉ બેઠક કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ તેનું યોગ્ય રીતે પાલન કરવા માટે પણ જણાવ્યું હતું. ખાસ કરીને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીને લઈને જરૂરી સૂચના આપી હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે પરીક્ષાના દિવસે અવિરત વીજળી પુરવઠો જળવાઈ રહે, પરીક્ષા કેન્દ્રો પર પાણી અને ORSની પૂરતી વ્યવસ્થા રાખવી તેમજ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવાની રહેશે. સાથે દરેક સેન્ટર પર સાઇનબોર્ડ મૂકવા, દરેક સેન્ટર પર આરોગ્યના સ્ટાફને હાજર રાખવાનો રહેશે. ખાસ કરીને જૂનાગઢ શહેરથી દૂરના અંતરે આવેલા 2 પરીક્ષા કેન્દ્રો કેન્દ્રીય વિદ્યાલય અને ખડિયા ખાતે પોલિટેકનિકલ કોલેજ જવા માટે પરીક્ષાર્થીઓને કોઈ પણ રીતે અગવડ ન પડે એ માટે જૂનાગઢ બસ ડેપોથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે ST ડેપો જૂનાગઢથી સવારે 10 વાગ્યે બસ ઉપડશે તેમજ પરીક્ષા પૂર્ણ થયે પરીક્ષાર્થીઓને જૂનાગઢ પરત લાવશે. ભૂગર્ભ ગટરના અધિકારીને ફરજ મુક્ત કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે. જૂનાગઢના વાંજાવળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણીના કનેક્શનમાં ભળી ગયું હતું, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 18 થી વધુ લોકો બીમાર પડ્યા છે. ત્યારે આ ઘટનામાં ભૂગર્ભ ગટર યોજનાના અધિકારી અલ્પેશ ચાવડાને જવાબદાર ગણી તેને ફરજ મોકૂફ કરવા માટે તુષાર સોજિત્રાએ માંગણી કરી છે. તુષાર સોજિત્રાએ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશને લેખિતમાં રજૂઆત કરી છે અને જણાવ્યું કે ભૂગર્ભ ગટર યોજનાના અધિકારી અલ્પેશ ચાવડાની ઇરાદાપૂર્વકની બેદરકારીના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે અને જેને કારણે એકનું મોત થયું છે અને બીમારીનું સંક્રમણ પણ ફેલાયું છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે ન્યાયની પ્રક્રિયાના પુરાવા સાથે ચેડા થવાની સંભાવના પણ છે. ત્યારે આવું થાય તે પહેલા જ અલ્પેશ ચાવડાને તમામ ફરજ પરથી મોકૂફ કરવા માટે માંગ છે. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલ ચુનારવાસ વિસ્તારમાં સાગર મહેશભાઈ બારૈયા તથા અન્ય લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 8 જેટલા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવા માટે તલવાર, લોખંડના પાઇપ અને ધોખા વડે હુમલો કર્યો હતો. દરમિયાન આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા B ડિવિઝન પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી છે. શનિવારે B ડિવિઝન પોલીસે તમામ શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સાથે જ ઉઠબેસ કરાવી લોકો પાસે માફી મગાવી હતી. માંગરોળના આંત્રોલી ગામે વનકર્મી પર હુમલો કરનાર પિતા પુત્રને શીલ પોલીસે ઝડપી લીધા છે.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની થતી શ્રેષ્ઠ કામગીરી. દરરોજ 250 થી 300 જેટલી ઓપીડી જોવામાં આવે છે. જુનાગઢ સિવાય અમરેલી, ગીર સોમનાથ સહિત 5 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે તેવું ડોક્ટર પ્રતિક ગોહિલે જણાવ્યું છે. નમસ્તે, હું ડૉક્ટર પ્રતિક આર ગોહિલ, ઓર્થોપેડિક સર્જન. ગોઠણના પ્રોબ્લેમ ઘણા લોકોને થતા હોય છે, મેઇનલી તો એલ્ડરલી એજમાં એવું હોતું હોય છે કે જે નીનો ઘસારો, જે કે આપણે આર્થરાઇટિસ કહેવાય છે અમારી લેંગ્વેજમાં, એ 50 વર્ષની ઉપર બધા લોકોને થતો જ હોય છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એમને પેઇન થાય, સ્વેલિંગ થાય, નીચે બેસવામાં તકલીફ થાય, ઉભળક બેસવામાં તકલીફ થાય, પલાઠી મારીને બેસવામાં તકલીફ થાય, આવા ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે. એના માટે આપણે જે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ, જે આપણે કહેવામાં આવે છે કે ની રિપ્લેસમેન્ટ, જેને કારણે જે પેશન્ટની જે ડે ટુ ડે લાઈફ છે એ ખાસી ઇમ્પ્રૂવ થાય છે. જે એમનો પેઇન હોય છે, ઉભળક નથી બેસી શકતા, પલાઠી મારીને નથી બેસી શકતા, એ ની રિપ્લેસમેન્ટ પછી ફ્રીલી ચાલી શકે છે, પલાઠી મારીને બેસી શકે છે અને ઉભળક બી બેસી શકે છે. આવું જ એક અમને થોડાક ટાઈમ પહેલાં અમે એવું પેશન્ટ ઓપરેટ કર્યું હતું, હમીદાબેન કરીને. એમને ગોઠણની ખાસી તકલીફ હતી, એમને ચાલવામાં પ્રોબ્લેમ હતો, ઉઠવા બેસવામાં તકલીફ હતી અને વિધાઉટ સપોર્ટ એ બિલકુલ બી ચાલી શકતા નહોતા. એમનું ઓપરેશન અમને વારાફરતી કર્યું. એક પહેલાં ગોઠણનું કર્યું, એના પછી બીજા ગોઠણનું કર્યું અને અત્યારે જે 6 થી 8 મહિના થઈ ગયા છે એ બેનના ઓપરેશન પછીના, અત્યારે એકદમ ફ્રીલી એ બધું જ કરી શકે છે, ચાલે છે, ફરે છે, બેઠે છે, પલાઠી મારીને બેસે છે અને એકદમ જે કહેવાય કે નોર્મલ લાઈફ છે એ નોર્મલ લાઈફ જીવે છે. પીએમ જેવા યોજના, જે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કહેવાય છે, એના અંતર્ગત કરીએ છીએ અને એ ટોટલી ફ્રીમાં ઓપરેશન થતા હોઈએ છે. એમાં કોઈ પણ કોસ્ટ હોતો નથી, કોઈ પણ ચાર્જ નથી હોતો અને ટોટલી ફ્રીમાં થતા હોય છે. અને આ સરકારની બહુ સારી યોજના છે, બરાબર. અને એની અંદર જે ઓપરેશન બધા થાય છે એના લાભ બી ઘણા લોકો લે છે અને ઘણા લોકોને આ યોજનાનો હજી ઘણાને આઈડિયા નથી. તો મારે આ જ મેસેજ આપવો છે કે આ યોજનામાં જે ની રિપ્લેસમેન્ટ કરી આપતા હોય છે એમાં બહુ સારી રીતના થાય છે. જો નીમાં તકલીફ હોય, ગોઠણનો ઘસારો હોય, ચાલવા ફરવામાં તકલીફ થતી હોય, ઉભળક પલાઠી મારીને બેસવામાં તકલીફ થતી હોય તો આપણે ની રિપ્લેસમેન્ટ તરફ જવું જોઈએ, ડિસિઝન લેવું જોઈએ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભ લેવો જોઈએ. થેન્ક યુ. ભારત સરકારે પાકિસ્તાનની દરેક વસ્તુની આયાત પર સીધી કે પરોક્ષ રીતે તાત્કાલિક રૂપથી પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીના એક્સ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે સંપત્તિ ખરીદતી વખતે 2 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહાર કરશો તો આવકવેરા વિભાગને આપવી પડશે તમારે માહિતી. હાલમાં ફ્લેટ કે કોઈ પ્રોપર્ટી ખરીદવા જાઓ છો તો અમુક ટકા રૂપિયા કેશમાં આપવા પડે છે. ત્યારે આવા વ્યવહારોને અટકાવવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો હશે તો આઈટી વિભાગને તેની વિગતો આપવી પડશે. જો આ અંગેની માહિતી છુપાવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે નોંધણીસર નિરીક્ષક અને સુપ્રેસિડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. શ્રીમતી અનુરાધા પ્રસાદે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. રાજ્યના નાગરિકો ઉનાળામાં વેકેશનની મજા માણી શકે તે માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત કરાઈ છે. પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક 1400 થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા ફાળવવામાં આવી છે. જેમાં ઉનાળા વેકેશનમાં એસટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 ટ્રીપો, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 300 ટ્રીપોનું સફળ રીતે આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અંગોલાના તેલ અને ગેસના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. અંગોલાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે $200 મિલિયન સંરક્ષણ ક્રેડિટ લાઇન મંજૂર કરવામાં આવી છે. સાથે જ સંરક્ષણ પ્લેટફોર્મના સમારકામ, ઓવરહોલ અને પુરવઠા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. फ्रेंड्स, आज विभिन्न क्षेत्रों में हमारा घनिष्ठ सहयोग है. भारत अंगोला के तेल और गैस के सबसे बड़े खरीदारों में से एक है. हमने अपनी एनर्जी साझेदारी को
व्यापक बनाने का निर्णय लिया है। मुझे यह घोषणा करते हुए खुशी है कि अंगोला की सेनाओं के आधुनिकीकरण के लिए $200 मिलियन की डिफेंस क्रेडिट लाइन को स्वीकृति दी गई है। रक्षा प्लेटफॉर्म्स के रिपेयर और ओवरहॉल और सप्लाई पर भी बात हुई है। अंगोला की सशस्त्र सेनाओं की ट्रेनिंग में सहयोग करने में हमें खुशी होगी। अपनी विकास साझेदारी को आगे बढ़ाते हुए हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, स्पेस टेक्नोलॉजी और कैपेसिटी बिल्डिंग में अंगोला के साथ अपनी क्षमताएं साझा करेंगे। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.